એટલે જૂના સેક્રેટરી રૂપારેલિયા સાહેબ જે છે એમના દ્વારા કોર્પોરેશનમાં અમને અરજી આપવામાં આવેલી હતી કે ભાઈ મારી જે બદલી થઈ છે એ હું કાયમી પોસ્ટ ઉપર હતો એટલે મારી પોસ્ટ છે એ ટ્રાન્સફરને પાત્ર નથી. એ વસ્તુને ધ્યાનમાં લઈને જે કંઈ કાયદાકીય અભિપ્રાય લેવાના તે લઈને જે પ્રક્રિયા જીપીએમસી એક્ટમાં દર્શાવેલ છે એ મુજબ એમની અરજી ગ્રાહ્ય રાખીને પ્રક્રિયા દ્વારા એમને પરત લેવામાં આવ્યા છે. મેયરનો સમય તો જ્યારે મેયરની જવાબદારી મળે છે ત્યારે હોય જ છે અને એની જવાબદારી જ એટલા માટે હોય છે કે એને લોકોના કામ કરવાના હોય છે. આ કોઈ મોજ મજાની વસ્તુ નથી. મને કોઈ નોટિસ કોઈના દ્વારા કંઈક આપનામાં માહિતી ભૂલ ભરેલી છે. ગઈ વખતના જનરલ બોર્ડમાં મને કોઈ નોટિસ આપવામાં આવેલી નથી કે મારી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી. ના, એ અરજી આ જ વખતે થઈ છે. જે તારીખે અરજી આવી ત્યારથી અમે તાત્કાલિક પગલાં લીધા છે. અગાઉ એમને કોઈ અરજી કરેલું હોય એવું કોર્પોરેશનના રેકોર્ડ ઉપર નથી. દરેક વખતે દરેક જેમની જવાબદારી હોય છે એ લોકો સ્વાભાવિક છે કે એમને જેની સાથે ટ્યુનિંગ હોય એવા લોકોને ઈચ્છતા હોય છે, પરંતુ જે સર્વિસ રૂલ છે એને ધ્યાનમાં રાખીને પગલાં લેવાના હોય છે ને એ મુજબ અમે કર્યું છે.